મહાભારત અને ગીતાજી વિશે જાણવા જેવી થોડીક વિગતો જણાવું છું. મહાભારતમાં 1,00,000 શ્લોક છે, એમાં 24,000 શ્લોક છે, 76,000 ક્ષેપક છે. હવે મહાભારતના પાત્ર સૂચિઓમાં બે મુખ્ય વંશ, એક કુરુવંશ અને એક યાદવ વંશ. યાદવ વંશ છે કૃષ્ણ ભગવાનનો વંશ, કુરુવંશ છે પાંડવ કૌરવનો વંશ. કુરુવંશ એટલે સૌથી પહેલાં રાજા પ્રતીપ, રાજા દિલીપ, કુરુ રાજા, જેના પરથી કુરુવંશ થયો, યયાતિ અને પ્રતીપ, બધા જ મનુના વંશજો. પ્રતીપને 3 પુત્રો, દેવાપી, બાલ્હિક અને શાંતનુ. દેવાપીને કોઢ થવાથી સંન્યાસ લીધો, જેઓ પાછળથી ઋષિએ અવલાન તરીકે ઓળખાયા. બાલ્હિકને મામાજીનું અસ્તિત્વ ન હોવાથી નાનીને રાજ્ય મળ્યું. શાંતનુ સૌથી નાના હતા છતાં એમને રાજ્યાભિષેક થયો. શાંતનુના લગ્ન થયા ગંગાદેવી, શૈલરાજની પુત્રી સાથે. શાંતનુ અને ગંગાદેવીના પુત્ર એ દેવવ્રત, જે પાછળથી ભીષ્મ પિતામહ તરીકે ઓળખાયા.